તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। કડીમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે। કડીમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। તો વિધર્મી યુવકે વિધવાને લગ્નની લાલચે ફસાવી હતી। વિધવાને લગ્નની લાલચે ફસાવી, લગ્નની લાલચ આપી અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। તો વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભ રહી જતા ગર્ભપાત પણ કરાવ્યો છે। તો વિધર્મી યુવકે વિધવાને લગ્નની લાલચ આપી અને તેને ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। તો આ સાથે અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો અરવલ્લીના પશુપાલકોનો પ્રશ્નનું સમાધાન થશે। પશુપાલકોના પ્રશ્નનું સમાધાન થશે, જેમાં 3.5 લાખથી વધુ સભાસદોનો પ્રશ્નોનું સમાધાન થશે। આ સાથે સાબર ડેરીના ઇતિહાસમાં પહેલીવાર વિશેષ સાધારણ સભા યોજાવાની છે, જેમાં દૂધના ભાવ ફેર મામલે મંડળીઓના ચેરમેન ઉપસ્થિત રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આ સાથે અરવલ્લીમાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં દૂધના ભાવ ફેરની પણ જાહેરાત થઈ શકે છે અને આ સાધારણ સભા પણ યોજાવાની છે। શું માહિતી? જી સ્મિતા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે આજે મહત્વનો દિવસ છે। ખાસ કરીને 3.5 લાખ કરતા પણ વધુ સભાસદોના પ્રાણ પ્રશ્નોનું આજે સાબર ડેરી ખાતે દુઃખદ સમાધાન થશે। સાબર ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર એક સાધારણ સભા યોજાવા જઈ રહી છે। વિશેષ સાધારણ સભા આજે સાબર ડેરી ખાતે યોજાશે। વિશેષ સાધારણ સભાને લઈ સાબર ડેરી છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે સાબર ડેરી ખાતે વિશેષ સાધારણ સભાની તૈયારીઓ છે, તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। દૂધનો વાર્ષિક જે ભાવફેર મામલો હતો, 900 થી વધારે દૂધ મંડળીઓના ચેરમેન પણ અહીંયા હાજર રહેશે। જે સાબર ડેરી દ્વારા તાજેતરમાં દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો છે, તેને લઈ પશુપાલકો છે તે પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। તે નારાજગીને જોતા આજે 900 કરતા પણ વધારે દૂધ મંડળીઓ છે જે સાબર ડેરી સાથે સંકળાયેલી છે, તે દૂધ મંડળીઓના ચેરમેન છે તે આ વાર્ષિક જે વિશેષ સાધારણ સભા છે તેની અંદર પોતાની ઉપસ્થિતિ રાખશે। સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધના ભાવફેરાની પણ જાહેરાત કરવામાં આવશે, જે અત્યાર સુધીમાં સાબર ડેરી દ્વારા ભાવ વધારાની જે જાહેરાત કરવામાં આવી હતી તેના કરતા પણ વધુ દૂધની અંદર ભાવ વધારો મળે તેની પશુપાલકોની માંગ હતી। તેને ધ્યાને રાખીને પણ આજે સાબર ડેરી મહત્વનો નિર્ણય લઈ શકે છે। પરંતુ જિલ્લાના પશુપાલકો દૂધના ભાવ વધારા મામલે અત્યાર સુધીમાં હજારો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। તાજેતરમાં સાબર ડેરી ખાતે પશુપાલકોએ ડેરીનો ઘેરાવો કર્યો હતો અને જે ડિરેક્ટર છે તેઓનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ હાલ જે સાબર ડેરી છે તે સાબર ડેરી ખાતે ચેરમેન છે, ચેરમેનની વરણી નથી કરવામાં આવી। ચેરમેનની વરણી નથી થઈ તેના કારણે જે પશુપાલકો છે તે પશુપાલકોને યોગ્ય જે દૂધનો ભાવ વધારો મળ્યો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અરવલ્લીના પશુપાલકોના પ્રશ્નોનું સમાધાન થશે। 3.5 લાખથી વધુ સભાસદોના પ્રશ્નોનું સમાધાન થશે। સાબર ડેરીના ઇતિહાસમાં પહેલી વખત વિશેષ સાધારણ સભા યોજાવાની છે।